હાલો હાલો ઘરે જાય. હાલ તો રક્ષાબંધન છે ને, કાલ તો સ્કૂલની છુટ્ટી હતો ને, મજા પડી જાય સંજોળી, મજા પડી જાય. આઈ જાય, મજા આવી ગઈ. આજ સ્કૂલમાં હે ને રક્ષાબંધન સેલિબ્રેટ કરાયું હતું. બધા છોકરાઓને પકડીને રાખડી બાંધી હતી. જા અને જે નતા બાંધતા ને એને આમ બાંધી ભાઈ એમ કરીને તા બાંધવી સંજોળી. હાય લાવે કાલ રક્ષાબંધન છે ને, ભાઈના ખીચા ખાલી કરવાનો દિવસ છે. જો 500 થી ઓછા લે ને એટલે આપણે 500 થી ઓછા લેવાના જ નહીં, 1000 તો લેવાના. જો 1000 તો લેવાના. હું નથી આપવાનો પૈસા. જો આમ તો જો એના તો કાલ ખીચા સાફ કરવા થઈ જાય. હું કાઈ પૈસા નથી આપવાનો. મામાના છોકરાને ત્યાં જાજો. ઈ હવે મામાના છોકરા આપે તો આપે કેટલા 100-200 જ આપે ને. અમારે તો હે ને 500 થી ઓછા લેવા જ નથી. 1000 તો જોયા જો. મામાના છોકરાને તને મૂકીને રાખડી બાંધવા જવાની હે, એનાય ખિસ્સા ખાલી કરશું ચિંતા ન કર. પણ તારા પેલા તારા કરવાના છે. નથી આપવાનો જ નથી. તમે હું પાણી ક્યાંથી નીકળે છે એ નથી ખબર પડતી. લઈને હમણે હમું કરી નાખું, ખોલી નાખું. હા ભાઈ, આ તું સાચું જ કેસ ભાઈ. એ હું છે, આ દરવાજા તો બંધ કરો, પણ ચારે બાજુ બધી ખમદાણું કરી નાખી. આમ કાઈ ફ્રીજ હમા કરવા બેવા થાય છે? આ થઈ ગયું પણ હવે. હા ભાઈ, 1 મિનિટ રે, 1 મિનિટ રે, અને બધું સમજાવી દઉં હું. કેમ હાંચીને ચાકા ને બધું લઈને બેહી ગયા છે, પણ ખબર જ નથી પડતી, કાઈ બુદ્ધિ જ નથી તમારામાં તો. પણ આ બગડી ગયું છે તો હમું ન કરવું. ડાયરું પાડવામાં મારા ભાઈનો ફોન આવ્યો છે. હા પણ હું ધીમું જ બોલું છું હવે. હા ભાઈ, આ જો ને ભટકાઈ ગયો, હળી ગયેલો. એમાં એવું છે ને ભાઈ, ફ્રીજ બગડી ગયું છે, પણ આનામાં બુદ્ધિ ન હાલે કે મેકેનિક ને બોલાવીને હમું કરાવી કે પછી નવું ફ્રીજ લઈ લેવી. આ તો હાથે ચાકા ને હાંસી લઈને બેઠા છે હમું કરવા. ને એને ક્યાંક શોટ લાગી જાય ને તો અહીંયા ઠરી રહેવાના. હા અને ભાઈ જો હું કહી દઉં છું, આ વખતે તો હું વહેલી આવી જાય સવારે. તું ઉપાધિ કરમાં ભાઈ, રક્ષાબંધન આવે ને, તું ઉપાધિ કરમાં. હું સવારે 6 વાગ્યામાં તાર ઘરે પહોંચી જઈશ રાખડી લઈને. હા મારી બેન આવવાની છે હો રક્ષાબંધન કરવા. હા તો એમાં કઈ નવાઈ નથી, બધાની બેન આવતી જ હોય. અને આ વખતે તમારી બેનને કહી દેજો કે થોડીક મોડી આવે. હા પેલા તો હું જ જઈશ રાખડી બાંધવા. આ તો લ્યો મારી બેન આવે છે, રાંધી રાખજે ને આ ને તેને એનું જ અકાવે એમ. પેલા એની બેનની સેવા ચાકરી કરી લેવાની, પછી કાં તો હાંજે પોગી કાં પછી બીજા દી સવાર જવાનું મારે રાખડી બાંધવા. આ વખતે તો હું વહેલી જ જવાની છું, સમજી લેજો. મારા ભાઈએ કહી દીધું પેલું આવવાનું છે એટલે મારે જવું જ પડે. અરે પણ મારી બેન વેલી આવવાની છે, પેલા મારી બેન જ મને રાખડી બાંધશે. બોલો માં, મારા ભાઈ યાર વાત કરું હું. હા ભાઈ મેં કહી દીધું હો ભાઈ, તું ઉપાધિ કરતો ને, હું આવી જાય વેલી. હા તારે ક્યાંય જવાનું નથી, મારી બેન પેલા આવશે અહીંયા. આનો તો રાઈટમાં એમ ચાલુ રહેશે. તો હું રોજ સ્કૂલેથી આવીને જાતો બાઈક કરતા હોય. કાંઈ ઓને આ આપણી રક્ષાબંધનનું કાંઈ થાતું નથી અને ઈ એના રક્ષાબંધનનું લઈને પત્તર ખાંડે છે. પણ હવે તાય હું આપણા મૂળની તો એક બેને હા તાણ કર નાખી. મને તો રક્ષાબંધન કરવાનો કેવો મૂળ હતો, પણ બધાય મૂળ બગાડી નાખ્યો. આ પહેલા તાર હાડું તો બરફી, પેંડા ને 1000 કિલો કાજુ કતરી ને બધું લઈ આવીશ. પણ અત્યારે છે ને ફોન મૂક, ઓલાને સમજાવી દઉં તાર જીજાજીને. હા નકર તો છે ને વચ્ચે ને વચ્ચે ઈ ચાલુ છે. ઘડીક રે હું એને સમજાવીને પછી તને ફોન કરું હો. હા હું ચાલુ હે, હું કાઈ બોલ્યો? તમે જ કાઈ બોલો જ માં. હા મને જ ગમતું તમે વચ્ચે કીચ કરો. અને મને રક્ષાબંધનમાં તો આ વખતે વહેલું જવાનું જ છે. હું કીધું તે મારી બેન એકણ આવશે પેલા રાખડી બાંધો, બરાબર? તારે ક્યાંય જવાનું નથી. અરે તમારી બેન તો રોજ સવારે અહીંયા ઉઠીને આવી જ જાય છે ને પછી રક્ષાબંધનમાં અલગથી હું આવવાનું હોય વળી. એટલે તારું કહેવાનું શું થાય છે, મારી બેન એકણ નો આવે? આવે એમાં વાંધો નથી, ક્યારેક હોય, રોજ નો કઈ ટાટકવાનું હોય. અરે એને દેવડાવી હતી તો મેં હમદી વિચારીને 200 કિલોમીટર દૂર, તોય મકાન લઈને અહીંયા રહેવા આવી ગઈ પાડોમાં. હા પણ તારું હું જાય છે, એના પૈસે મકાન લીધું છે ને એને. અરે હું એના પૈસા લીધું છે, મારી સાથી ઉપર રહેવા આવી ગઈ. મારી સાથી ઉપર રોજ ઉઠીને અહીંયા આવી જાય ને ભાભી ચા નાસ્તો ને આન તેન. હા હે તારા ભાઈ તારી બેન ઉપર આઈકણ બધા રોજ આવશે, ઈ તને નથી દેખાતું? મારી બેન દેખાઈ ગઈ તને?
વરદીએ 6 મહિને આવે છો એમાંય તમને ખટકે છે હે અને તમાર કાન છે ને કાન ખોલીને સાંભળી લેજો હું તો કાલ સવાર વહેલી જવાની જ છું રક્ષાબંધનમાં માર ભાઈને રાખડી બાંધવા હા તમાર બેનને ના પાડ દેજો પાડવી હોય તો મારી બેન આવશે પેલા રાખડી બાંધવા. મારા ભાઈના ઘરે જવાનું છે સમજી જાવ આમ સમજી જાવ આ મમ્મી પપ્પા તો જે પણ આખો દી બાઈ જ રાખે છે સ્કૂલેથી આવી ત્યારે બાજુ કાઈ હું આપણી રક્ષાબંધન બગાડશે. હાલો હવે બગાડી નાખ્યો બગાડશે હાલ હવે હાલ આને નો પોગાણું. આવી ગયા છોકરાઓ તમે સ્કૂલેથી? હા તો મારી વાત તમે ધ્યાનથી સાંભળી લ્યો કાલ સવારે 6 વાગ્યામાં આપણે મામાના ઘરે પોગી જવાનું છે રક્ષાબંધન છે ને એટલે પણ મમ્મી અમારું કામ છે તું અને પપ્પા જીએ જા. હા તમે કેટલું બાજો છો. ચૂપ થઈ જાવ. અમારા ખાનના પડદા ફાડને અમે તો અહીંયા જ રક્ષાબંધન કરશું તમે વયા જાજો. કાઈ તમે બે નહીં જો મામાને એક ના એક છોકરો છે એને તમારી બેન રાખડી બાંધવાની છે એટલે તમારે તો આવવું જ પડે ને. હું કીધું? છોકરાને રાખડી યાદ તમારે કરવાની છો ભાઈ બેન ને. આ મમ્મી અમાર ક્યાંય ન જાવ તમે બે જાવ આખો દી બાજણું કરો અમારે રક્ષાબંધન બગાડ. અલા એ તું બેયની ક્યાં કરસ? એને નથી જવા દેવાની અને રક્ષાબંધન તો અહીંયા જ થાહે. બોલો માં તમને કહી દીધું ને મારા ભાઈના ઘર જવાનું છે એટલે જવાનું છે. મારી બેન આઈકણ આવે છે અને બધાને તારે હાચવવાના છે અને મારી બેન જ પેલા મને રાખડી બાંધશે. હા તો તમારી બેનને તમે હાચવી લેજો. પપ્પા બંધાવ ને પપ્પા પણ કાનના પડદા ફાડી નાખ્યા. મમ્મી તમે ચૂપ થઈ જાવ છોકરા તમારે કાલ મામાના ઘર આવવાનું છે ને આવવાનું છે અને તમે સમજી લેજો મામાના ઘરે એક કે જવા નથી નકા બધાના ટાટિયા સાફ કરી નાખીશ. અને તમે કાલ મારા ભાઈના ઘરે નો આવ્યા ને મારી હારે તો તમારા ટાટિયા સાફ થઈ જાય હા સમજી લ્યો અમારે જાવું પડશે. પપ્પા સાનમુના હે ને હવે તૈયાર થઈને બેહી જાજો. આઈ હવે હું જોઈ લઈશ. ના પાડ દેજો તમારી બેનને ન થાવાનું. મમ્મી અમે આવશું હો તમતાર મસ્ત તૈયાર થઈને ગાડીમાં બેહી જાવ હો. હા બેહી જવાનું હોય બટા તમને હું એટલે કહેતી હતી નકર કાલ ફઈ ગુડાઈ જાહે ને તમને કામ કરાવવા માંડશે. બટા ઓલું લે એટલે કહું છું મામાના ઘરે હાલો માર ભેગા. મામાના ઘરે જવાનો વિચાર કરવો પડશે. અટાણના પોરમાં દી બગાડી નાખ્યો. રિયાઈન વઈ ગયા એના બાપના ઘરે. હે ભગવાન હવે મારે શું કરવું? હમણાં બેન ની રાખડી બાંધવા ઘરે આવશે પણ ઓલી તો વઈ ગયા. એટલે બેન ને હવે સાચવશે કોણ? એક કામ કરું હું જ રક્ષાબંધન કરવા બેન ના ઘરે વ્યો જાવ બાકી તો બીજું કઈ થાય એમ નથી. અટાણના પોરમાં દી બગાડી નાખ્યો. લુગડા બદલાવીને બેન ના ઘરે વ્યો જાવ. અય બાવ તું અહીંયા શું કામ આવી? હું એટા ઘર મૂકીને જાઉં છું બેન તું ઘરે વઈ જા હો જા. હાલો હાલો આમ જલ્દી હાલો મોડું થઈ ગયું માર ભાઈ રાહ જોતો હોય છે. હા હાલો બહુ મોડું થઈ કેટલું તૈયાર થવામાં મોડું કર્યું. ચુખલ્યું તમે બેયે મોડું કર્યું. મેકઅપ ના થથેલા કરવા ઊભું રહી ગયું તું. હલે તો સાની મુની વેજો મેકઅપ માં મોડું તે કર્યું અને કેસો મને હે બાપા કેમ ગયા બાપા હાલીન જવાનો તો પ્લેન નત કરતા ને. હવે વધારે પંચાયતું કરો મને કે હાલવા મળો કે આપણે એક એક જડવા ફેરવી નાખી હાલો હાલો આમ રોડે ઊભા રહી રિક્ષા જડે હાલો. હલાડીને જ લઈ જવા છે. ક્યાંય રિક્ષાઓ દેખાતી નથી આ બેહો જરાક. ચારુ ના રખડી છે રિક્ષા તો મળી જાય કે નહીં. આખો રોડ ખાલી પડ્યો છે આઈ જ ક્યાંય રિક્ષાઓ નથી બોલો નકો તો ઢગલે ને ઢગલા રિક્ષાઓ બેહો ખડી બેહો બે જાવ બેજા બટા બેજા બટા બેજા બેહી જા એ ઓ તમે રારા રિક્ષા તો ગાતા કાક રિક્ષા જ નથી મળતી હું કરું મારે. તે તારા મામા નો કહેવાય તે ગાડી લઈ તેડવા આવે. તમે બંધ થઈ જાઓ મામા હું કામ આવે હે? તમારે ગાડી લઈ લેવાય ને અમાર હાટુ આમ રોડ ઉપર બેહાડો શરમ ન થાવતી. રારા ખેડીઓ કાઢી આઈ ડાગલા એકતા રારા કાઢવા હોતા મહિને પણ હવે ભાગરા હું કામ પેરો છો હેઠું બેહો આખી ભરેલી હતી પણ આઈ આપણા નસીબ જ ફૂટેલા છે મમ્મી આ મમ્મી મામા આવ્યા હે ઈ
આમાં નથી આવે બીજું કોક બીજું છે ચશ્મા હરખા સાફ કર. મામા થોડી કાંઈ આવવાના છે આપણે અહીંયા જવાનું તાય હોને વાતું કરે છે આવડતું ન હોય એની ચંગો આવે છે હેઠા બેહો. હું મારા માથે ચડીને બેહી ગયા. ઓય હું કાવા ઓલી બાજુ રિક્ષા વાળો ઊભો છે પૂછી આવો જાવ બેજા હવે રાયડું પાડતો બેહી જાવ છોકરીઓ બેહી જાવ બોલ બોલ કરો માં બેહી જા. બાપા લે જોતો આમ રિક્ષા. જાવ આમ એક ઊભી છે ઠોઠિયા જેવી આ પૂછતા આવો આ જાવ ગોતવા જાવ બાપાને પણ હવે નકરી કેડિયો છે અરે માર ઘાઘરાન સડી ગઈ અહીંયા ઈ ના પાડે હે 200 રૂપિયા કે. આઈ તમાર મોઢું જોઈને જ ના પાડતે બધાય 200 રૂપિયા કે છે 200 દઈ દેવાના હોય હવે હા અહીંથી કેટલું આઘું છે મામાનું ઘર ખબર છે એના 200 રૂપિયા તો કે નહીં તું બાંધ થા નથી તારે કમાવા જાવું પડતું. બાપા 150 કિલોમીટર જવાનું છે આ મમ્મી પપ્પાનું મોઢું કાઢું હે એટલા બધા રિક્ષાવાળા ના પાડે સાચી વાત બેટા હાવ સાચી વાત કરી એક ખોત ખાય તું હમણાં. અને એમાં અત્યારે બધાય કપડા કાળા પહેર્યા છે મેચિંગ અરે બટા આને પહેલી વાર મને જોવા આવ્યા ને ત્યારે મેં ના પાડી દીધી આજ મારા બાપાએ કીધું ને એટલે પછી હજી મારે કઈ કરવા નથી જાવું ને તારા કરતા હારી ઐશ્વર્ય રાય જડે એમ છે. અરે બંધ થાવ હવે તમારું મોઢું જોયું છે કાળા સફરજન જેવા છો હવે જાવ ને હું ઐશ્વર્યા રાય લાવજો જાવ ને કાળા સફરજન બંધ થા હેઠો બેહી જા. એ શાંતિ રાખો ને આ હું રોડ તારી વેસ્ટર્ન ડીશ લાવી છે વેસ્ટર્ન ડીશ. મારા કઈ ખર્ચો જ નહીં. પપ્પા તમે કાળા કલુટા વેસ્ટર્ન ની હારે લગન કરી લીધા હતા સાચી વાત માર આ મમ્મી તારી માત નો રેવા દે. માર મમ્મી મળી ગઈ નહીં તો હારું કહેવાય નકર તમાર જેવાનું ને તો મળે મળે નહીં હા તમે ને હેડે ને સુરત જાવ તોય ન મળે બંધ થા. અલે ચપ્પલ મૂકી દ્યો એમ મારા છોકરાને ચપ્પલ નહીં બતાવતા નકર મમ્મી ગોદ મારશે ગોદ હવે રિક્ષા ગોતો રિક્ષા કે રિક્ષા જેવું નામો નિશાન નથી આવા ગામ કઈ નથી મારી જાઈન માં આવ્યા ઉભા રહ્યા આયા. મને તો ભૂખ લાગવા માંડી હાલો આમ આગળ ઉભા રહેવી હાલો આમ આગળ તો નથી પણ હાલતા થાવી ગયો આખી ખાલી રિક્ષા હતી રાડ તો હાલો દે હાલો આમ હાલતા તો કાળા કલુટા અલા, આ ધીમે ધીમે અરે કાળા કલુટા હાલો ને આમ જોઈ એલા હાલા જા સામે છે શું છે કાળું કાળું દેખાય કઈ છે હવે અહીં રિક્ષા ગોતવાની છે આપણે મને જો ઈ છે પપ્પા કે રિક્ષા દેખાય છે નથી દેખાતી. આ બેહો ઘડીક હવે. આ ઘડીક બેહો. પણ આ નાક બાગ નીકળીને ફાસ નારી હા તો નાક દાદા નીકળશે પપ્પા આયા ઉભે ઉસે તમારે ક્યાંય નો નીકળે. બેજા નાક દાદા નીકળશે ને એક ખુશ મારશે તમને બેહો થઈ જાવ હાલો બેજા કાઈ ના થાય આવશે તો ભલતે બેહી જા બેહો આમ ને આમ આપણે હાઈલા જાવું ને તો હાંજે માર ભાઈના ઘર નહીં પોગી અરે રા આજ તારે છે ને હાંજે રક્ષાબંધન કરવાની છે. હા તો હારું તમારી બેન કાઈ લાવશે આપણે હાંજે કરશું અમે તો કહેતા હતા કે અમે ઘરે કરી નાખી તોય હાલો બોલો માં છોકરીયું તે ચડાવીશ માથે લે. તમે તો કઈ બોલતા જ નહીં આ પાડ્યું તો મમ્મી તોય અમને લઈ આવ્યા તોય હું ને અમે ઘરે કેવી હારી રક્ષાબંધન બનાવત પણ તમારે મામાન ઘરે બનાવશું આ મામાન ઘર જાવું પડે હો વરમાં એકવાર જાવું હોય એમાંય પપ્પા કે ફાઈના ઘરે જાવું છે મમ્મી કે મામાન ઘરે જાવું એ તારી ફૈયા ઘરે આવવાની હતી. ઘરે આવવાની હતી હવે બેહો ઘડી અમને કામ સીધી દે કચરા પોતા આ કરો ફલાનું ઢીકડું આમ અંદર કરો અંદર ટ્રેક્ટર વાળો આવ્યો હારે લેતો દાહે. આને લેતા જાઓ આને આ લેતા જાવ હા ને લેતા જાવ કાઈ કામ ઈ ઢેફામાં બેહરાને બધાને મામાને ઘર લઈ જાય. કરાવે છે હાલો અરે આને ચક્કર આવે બેજા બટા બેજા બેજા હુઈ જાય પાણી શીશો પાણી બોટલ લઈ આવ જાવ દોડો ક્યાં દોડો હાલો આ કાઢામાંથી. પપ્પા જાવ પાણીની બોટલ લેવા જાવ એલા પણ આયા ક્યાંય બોટલ નો
મળે સારે બાજુ વાડિયું જ છે. એ બટા બેહો બેહો, અહીંથી મિની બસું સિટી બસું બધું નીકળે છે. હમણાં આવશે ને એટલે આપણે જાહુ એમાં બે. પણ જાવું છે ક્યાં? સુરત ન જાવ તો ક્યાં જાવ? તાય હું ને. અરે અમરેલી જવાનું છે. મામા છે ને સુરત થી અમરેલી શિફ્ટ થઈ ગયા એટલે આપણે અમરેલી જવાનું છે. હમણાં અહીંથી મિની બસ સિટી બસ ને બધું નીકળશે એમાં બેહી જાહુ ને મામાને ઘરે સીધા. હા એકે બસ નો નીકળે છે બુલડોઝર માં વ્યાદ આવું. એ બુલડોઝર ટ્રેક્ટર જી આવે એમાં પણ આજ તો મામાને ઘર જાવું જ છે. હા જાવું છે. હવે મોડું થઈ ગયું, દુપેર નીકળી હાલત પાછા ઘરે હોયા જાય તડકો. બોલમાં કાઈ ક્યાંય નથી ઘરે જવાનું. તો બેહો ઘડીક બેહો. તાય હું ને. હું રાત કરું તે. હા તું બેહી જા કે જાજુ બોલ માં છોકરા. હા બેહી જા. જલ્દી બેન ના ઘરે પૂગી જાવ, નકર બેન ની સામે આવશે તો હું ને બેન ની બધા હેરાન થાવ. શું થયું? લ્યો, અરે ભગવાન, ઉતાવળમાં પેટ્રોલ નાખવાનું તો ભૂલી જ ગયો. હવે ચાલુ નથી થતી. બોલ, ગાડીએ હેરાન કરી નાખ્યો. વડી ગયો ઓલી બાજુ બટા. એ મિની બસ આવી, મિની બસ. ક્યાં હૈલી આવે શું? અરે ઈ ભેંસ છે હું મિની બેસ. અરે રે 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 આ હું તમે બધા આમ છે ને લાઈન માં બેહી ગયા છો હે? હમણાં કોક માણા ભીખ દેતા જા. એ બધું આના હિસાબે જ થયું હે. અરે પણ થાકી ગયા તેઠા બેહી ગયા એમાં શું છે? ઘરનું તો ઠીક છે, રોડમાં બાજુ છે તમારે. બાજુ ને ઘરનું તો ઠીક છે પણ અહીંયા રોડ પર આઈ બાજા બાંધ્યા છે આ બધાય તો. આમ રાખો આપણે ભીખ દેતા જા હે. આ તો લઈ લેવાની હોય. ભીખ દેતો એમાં હું ભીખ દેતા જાય ભીખ દેતા બંધ થઈ જાવ તો સારી વાત છે. મગજ ફેરવી નાખો હવારમાં. એમ નહીં, પૈસા તો મળી જાય ને મમ્મી. તો એ બેન સાયકલ માં લેતા જાવ. સાયકલ મૂકતો જો અમે કાલ લઈ દેવું બેના. મારી બેન વઈ ગઈ લે. હવે તો સાયકલ દેખાઈ જાય ને તો સાયકલ માં 3-4 ને બેહાડી નું તો હાલી જાય છે. આ તો મામા છે મમ્મી. મામા થાકી ગયો. ભાઈ આવ્યો. મામા મારો ભાઈ. મામા લે બેન આયા. સપનું તો લાગ્યો ભાઈ. લે બેન. વિડિયો બોલાવ મમ્મી. મારો ભાઈ આવ્યો. વાહ વાહ. અરે અરે મારા મામા આવ્યા. મારા મામા આવ્યા. કેમ કરો? તમે રોડ માં શું કરો છો? ભાઈ કે બસ કે રિક્ષા કાઈ નતું મળતું તો અમે ગોતતા હતા. લ્યો, અમારે તો તમારા ઘરે આવતું પણ રિક્ષા કે બસ મળતી જ નથી નહીં તો અમે અહીંયા બેહી ગયા પછી. અરે બેન, ગાડીએ મને હેરાન કરી નાખ્યો. ક્યારું નો આમથી ધક્કા મારીને આયલો આવું છું. હે ભાઈ મને ફોન કરવો હતો ને હું ટેક્સી મોકલે તાર હાટુ. બેન ઉતાવળમાં પેટ્રોલ નાખતા ભૂલી ગયો. તય એટલે ધક્કો મારી આયલો આવું. પેટ્રોલ નો શીશો જાવ જલ્દી. સાવ બનેવી. જાવ ઈ પેટ્રોલ નથી એમને એમ નો દે. આ ગાડી તમારે ધક્કા મારી ભોગાડી પડે. મંડો ધક્કા મારવા જાવ. જાવ તમે લેતા જાવ, અમે ઘરે જ આવીશું. જાવ ધક્કો મારીને તમે લેતા આવજો. હા અમે બધા જાવ, બેહી જાય. પેટ્રોલ નાખતા હો. એમ ના પણ મારી બેન નો ફોન આવ્યો તો ઈ આવે હે. પણ મામા ટ્રાય તો કરો. હાલો અમે બધા. હાતે આવે છે તો હવે ઘરે જ જાવું છે. બોલાઈ રહ્યો એ નહીં આવે છે. મારી રક્ષાબંધન થઈ જાય. પેલા ધક્કા મારો હાલો તો જ રક્ષાબંધન થાય નકા નહીં થાય. થોડો ભાઈ ધક્કો મારો. તું આ બાજુ આવી લે ભાઈ લે. તમારા બસ આવી બસ. હવે જાવ એ કોઈ મામાને ઘરે જાવ. બેહી જાવ. બેહી જાવ જલ્દી. હવે અહીંયા હું છે બેન? હું તો અહીંયા આવી ગયો. અરે યાર બસ તો વઈ ગઈ. આ ઉભા રહ્યા અને લેતા જાવ અમરેલી. અમરેલીની નથી, ખોડલ ધામની હાલો છે. બનેવી. થોડો ધક્કો મારો ચાલુ થઈ જાય તો. એ કામ કરો ને હું આ બેવ તમે મારે જાવ ને. ના એમ નો હોય. બેહી જાય. જલ્દી ધક્કો મારો. હાલો ધક્કો મારો. બટા તમે બેહી જાઓ. બટા તમે હા બેહી જાઓ. બેહી જાય. હાલો જજે બેહી જાય. આગળ બેહી આગળ. હા એમ ભઈલાન બે વાત પેલા. આ તો પહેલા બેહી જા. હવે હું બેહી રાઉં છું. બેહી જા બટા બેહી બેજા ભાણા હેઠો. જા બેહી જા બટા તું હમાસ. ત્યાં બધા બેહી જાય. હા બટા ઉસી થાય મતલા બેહી જાય. આ તમારો કાકલો ટાયર ફાટી જવાનું. એ નો ફાટે તમે લ્યો ને ધક્કો મારો ને. હજી બનેવી તમે ટીંગાઈ જાવ અહીંયા આગળ. હા બનાવી નથી કે આવું બનાવી ધક્કો મારશે ભાઈ. તમારે મોટી ગાડી લઈને આવતું તો હું કે ખમાઈ જાત. થોડોક ધોરથી ધક્કો મારો.
રીજવેર માં ચાલુ કરું તો થાય તો હાલો હાલો મામા હાલો મજા આવી અરે મારો ધક્કો મારો મારો ધક્કો મારો ધક્કો મારો ધક્કો મારો તાઈ 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 એ બંધ થઈ ગઈ પાછી લા આવા ઠોઠિયા નો રખાય. ધક્કો મારો જલ્દી થઈ ગઈ ચાલો બેહો હાલો ધક્કો મારો થઈ ગયા હવે હાલો અરે હું તારો ભાઈ તો વઈ ગયો. હાલો વઈ ગયો એટલે આપણે ઘર જવાનું ચાલો આ ઉભા રહેજો. મામા હાલો મામા હા ભાણા હમણાં આપણે ઘરે પૂકી જાવું આ ઉભો રે. છોકરીઓને હાંકતા નો આવડે ને હાલો પતી ગયા હાલો ઉતરો ભાણા ઉતરો બેટા ઉતરો ઉતરો અરે પણ મારો ઘાઘરો તો કાઢ મને ઉતારો કા મારી હાટુ બેઠી હતી. બનેવી ગાડી આમ સામે મૂક્યા અમે અંદર જાવી હા હાલો હાલો આપણે રક્ષાબંધન કરવા હાલો અંદર જઈએ. ગાડી મૂકીને આવજો ભાણા હાલો ચાલી મમ્મી ગઈ ઈ છે. તો પપ્પા મૂકી આવશે હાલો તમારા કાકાના નોકર થઈ ગયા છે. બોલો માં કડીક શાંતિ રાખજો મેં ક્યાં હમણાં ખાલ દઉં જો 50,000 ખર્ચો કરાવી દઉં. આવી ગયા છે મસ્ત પંખાની હવા લાગે છે હાલ મારા ભાઈ હાલ બેહી જા હવા આવે છે અરે હા, અમે ડીશ ભાઈને લેતા બહુ તડકો છે અમે ટીસુ લેતા આવી રાખડી બાંધવા હાલો 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 આપણે તે ભાણા મામા પણ તમે આયા કેમ આવ્યા અમે તો અહીંયા આયા બેહવાનું હોય થાકી ગયો ભલા માણસ. હું તમે હવે ગાડીઓ એવી લઈને આવો છો. મામા તમે આયા હું ગડાણા અમને આખો દી હેરાન કર્યા તમે પણ ભાણા તારી મામી બોઈ ગઈ રીહામણે તઈ મેં તમે આવો તમને હાચવે કોણ ઈ નો હોય તમને કોણ હાચવે એટલે મેં કીધું હું યાર રક્ષાબંધન કરવા વિયો જાઉં એ સાચું મામા તો પછી નકર મારે હોટલમાં ખાવા જવું પડે ઈ હારું કર્યું તમે અહીંયા કાણ આવી ગયા. હવે આ રક્ષાબંધન કરી લેજો. અમારે ધક્કો મઈટો એટલે તો હું અહીંયા આવતો રહ્યો ખર્ચોય મઈટો. એ ક્યાં ગઈ? હવે રાખડી બાખડી લાવીને બાંધી દ્યો તમારા ભાઈને. આખા દીનો ઉપાડો લીધો તો રક્ષાબંધન રક્ષાબંધન. શું હાલે ભાણા એમ હવે આમ જગ્યા કરો અમને ભાઈ બેન ને હારે બેહવા દ્યો હા લ્યો ભાઈ બેન જાવ. બટા તું અહીં નીચે બેહી જા બટા બેહી જા મારો ફોન ક્યાં ગયો? લાઈ હું મારી બેન ને ફોન કરું. મને રાખડી બાંધવા આવે ને ઈ. જો વા ટીવી સ્ટેન્ડે પડ્યો જામને પણ હા લઈ લઉં રે. બુદ્ધિ જેવો સાંટો નથી કાઈ ફોને હાથા મારતા હોય છે કોને ફોન કરવો છે પણ અત્યારે તારી ફઈ ને. કરો હવે બધા હારે રક્ષાબંધન કરી દે હાલો હા બેન. આ બેન કેટલાક પોગી હવે તું આયા જ છો. હાલ ને એ હારું હાલ આય ભાઈ. એ આય બેન. એ હા ભાઈ હા આવો બેન આવો સારું કર્યું તઈ તમે આવ્યા હા ઓ આવ્યા આવી જા આવો હા ભાઈ બેન ઉપાય બેહી જાવ બટા બેન ઉપાય બેહી જાવ રાખડી બાંધે તમને હારું છે ને બેન. મારા વીરને બાકી બધું હારું છે ને બેન દાઈન હારું હારું જોઈને બાજુ તમારા ઘરવાળાને કેમ છે સારું થઈ ગયું ને ઘરવાળા ને હારું તો વાંધો નહીં હમણાં 2 દી પહેલામાં પડ્યો તો પછી ઘરે મૂકી ગયો કઈ થાવું તો પડે ને ક્યાંયથી આવી છો આગેથી તય આગેથી માહેની શેરીમાંથી એટલે બધે આગેથી બેન આવ્યા બોલો થાકી ન ગયા હોય એ હાલો હવે રક્ષાબંધન ચાલુ કરો. હાલો બધા એક આયરે. भैया मेरे राखी के बंधन को निभाना भैया मेरे राखी के बंधन को निभाना भैया છોકરી તો એની માં જેવી જ છે હો ભાઈ પાકલ राखी के बंधन को निभाना भैया मेरे કેવી ડાયું છોકરી છે ભાઈ તારી ભગવાન એને હો વરાની કરે
ભાઈની નથી, મારા સંસ્કાર બોલે છે. આ તો મારા સંસ્કાર. વાહ ભાભી વાહ, તમારા સંસ્કાર એટલે જોવા પડે હો. હા તો જોવા જ પડે ને. આમ કાયમ જો પાન જેમ બેહી ગયા એમ ન હોય, આમ હોય મારી દીકરીઓ. હવે હાલો હવે બાંધી દ્યો, ભાઈઓને બાંધી દ્યો. એમ તો મારા ભાણિયા છે, એમાં કઈ ઘટે જ નહીં. હા એ મારા ભાઈ ઉપર ગયા બધાય. એન મામા જેવા જ મોડલ આવે છો બધાયના. પગે તો હલાય કે અમે તારથી મોટ્યું છે. અરે ભાઈ આની શું જરૂર છે? ના ના બેન, દેવા પડે શકુનમાં. હંતાડી દેજો ને કામ ખસકાઈ જાય. ના ના એમ તો આ તો મને નો દે તો કોને દે? હું છોકરાઓની બધી ફરમાઈશું પૂરી કરું. એને કપડાં લેવા લઈ જાઉં, મોલમાં ફરવા લઈ જાઉં, પીઝા બર્ગર બધું ખવડાવું, તો મને જેને પૈસા દેવાના હોય ને પાછા. હવે ઈ બધું મારા ખીચામાંથી ને જાય. બાપા તારો જીબડો બંધ કરીને હવે તું બંધ કર. બેન ને જોઈને પાવર આવ્યો તો ભલા આવ્યો. હમણાં કલાક પછી બેન વઈ જાય પછી હું જ છું આયા. ચોકાઈ ના ખાય તો કાઈ બોલવામાં જાજુ. કાઈ તું કાઈ બોલ માં. અત્યારે રક્ષાબંધન છે ને, આજ તું બોલ માં. કાઈ હું વઈ જાવ ને પછી તું તાર બાદ જે. હા તો રાખડી બંધાઈ ગઈ. પોચા પાકે બધા નીકળો હાલો. બેન જવા દે ને બેન, ને ખોટા ખોટા હમણાં મારે હાથ કાળા કરવા દો. અરે ભાઈ તારે કાળા હાથ કરવાની જરૂર નથી. હું આવડી મોટી બેઠી છું ને, હું પૂકી જાય અને કાળા પીળા કોઈને નથી કરવા. પોસા પગે બધાય નીકળો. કીધું ને કે બધાય નીકળો એટલે બધાય નીકળો. બધા એટલે હા તો કાઢો, તમાર બેન ને કાઢો. બધા એટલે કોને કયો છો એમ? ને ભાઈ આ ડોઢી નો શું બોલે? તારા હાથ આપણે બે બેન ભાઈ છે ને ઢીકાવી લો. અરે તમે બે ભાઈ બેન છો, તમે બે ભાઈ બેન. હવે તું વધારે લાંબા ટૂંકા હાથ કરતી ન શાંતિ રાખજે. તમાર ભાઈ હોય તો હું છે? તમાર ભાઈ જાજુ છે આખી રે તું આખી રે મારી બેન ને મારે તમારે નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સાદા ચારોલિયા. નમસ્કાર, હું છું રીના ચારોલિયા. બતા બોલ. દાસી ચારોલિયા. રાશિ શાળા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો,